નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ગણિત વિષયનું પેપર છે. તો આજે ધોરણ 10 બેઝિક ગણિતના વિદ્યાર્થી મિત્રો માટે આઈએમપી લઈને આવ્યો છું. આ માત્ર દ્વિતીય પરીક્ષાના જ આઈએમપી છે, બોર્ડના આઈએમપી અલગથી આવશે. તો આવતીકાલના પેપર માં તૈયારી કરવા માટે આ વિડીયો જોઈ લેજો અને દરેક ધોરણ 10 ના મિત્રોને તમે શેર કરજો. તો જોઈએ, આવો બેટા, ચેપ્ટર 1 માંથી કયા દાખલા કરવાના છે. તો ચેપ્ટર 1 માંથી દાખલા નંબર 4, પ્રશ્ન નંબર 1.1 નો પહેલાનો, ચોથો, પાંચમો, બીજાનો પ્રશ્ન 2 નો બીજો, પ્રશ્ન 3 નો બીજો, ચોથો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન અને સાતમો પ્રશ્ન. 1.2 માંથી પહેલો અને બીજો. આટલા જ ચેપ્ટર, આટલું જ પહેલા ચેપ્ટર માંથી મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર નંબર 2 બહુપદીમાંથી 2.1 જે આલેખ આવે છે એમાંથી કયા પૂછાય, તો બીજો, પાંચમો, છઠ્ઠો. 2.2 માં પહેલાનો, પ્રશ્ન નંબર 1 નો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, પ્રશ્ન નંબર 2 નો ત્રીજો અને છઠ્ઠો. એમસીક્યુ જે દ્વિઘાત બહુપદીના એમસીક્યુ આવે છે, આ દ્વિઘાત બહુપદીના એમસીક્યુ છે. ચેપ્ટર નંબર 3 માંથી આ બધા સૂત્રો પૂછાય છે અને 3.2 ના દાખલા અને 3.3 ના દાખલા, આ દાખલાઓ ખાસ કરી લેવા. ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ માંથી આ એમસીક્યુ માટે છે અને 4.1, 4.2, 4.3 અને આ ખાસ એમસીક્યુ માટે. ચેપ્ટર 5 સમાંતર શ્રેણીમાં 5.1 નો પ્રશ્ન 2 નો, પ્રશ્ન 4 નો પહેલો, ચોથો, 5.2 ના પ્રશ્ન 1 નો બીજો, ચોથો, બીજાનો પહેલો, બીજો, ત્રીજાનો પહેલો, બીજો, ત્રીજો અને 4 થી કરીને 20 માં જેટલા દાખલા છે એટલા આપ્યા છે. 5.3 ના દાખલા છે, આ ઉદાહરણો છે. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, એમાંથી 6.1 ખાલી જગ્યા ને એવું છે, એક જોઈ લેવાનું. અને 6.1 પ્રમેય, 110% ભાઈ એક જ પ્રમેય છે એટલે આવે છે. 110% બધા કે પણ એક જ છે એટલે આવવાનું છે વિભાગ ડી માં. પછી ચેપ્ટર નંબર 7 અંતરનું સૂત્ર છે. ઉદાહરણ 5મું, 6મું, 9મું, 10મું, 7.1 ના દાખલા, 7.2 ના દાખલા. ચેપ્ટર નંબર 8 5મો ઉદાહરણ, 7મું ઉદાહરણ, 8.1 ના, 8.2 ના અને 8.3 ના દાખલા. ચેપ્ટર નંબર 9 માંથી ઉદાહરણ પહેલું, ત્રીજું, 9.1 ના 1 થી 5 દાખલા. 1 થી 5 દાખલામાંથી બેઠો એક દાખલો 2 માર્ક્સમાં આવશે. ચેપ્ટર નંબર 10 માંથી 10.1 પ્રમેય અને 10.2, આ બે માંથી એક વિભાગ સી માં હશે. પછી ખાલી જગ્યા અને ત્રીજો દાખલો 10.2 ના દાખલા છે અને ઉદાહરણ 2 છે. એમાં આ 7મા નંબરનો મોસ્ટ આઈએમપી. ચેપ્ટર નંબર 11 માંથી 14મા નંબરનો એક એમસીક્યુ છે, એ કરવાનો અને બધા સૂત્ર કરી નાખવાના જે તમારે 2 માર્ક્સમાં પૂછાય છે. બાકી દાખલા નહીં કરો તો ચાલશે, જર્નલમાં નીકળી જશે. ચેપ્ટર નંબર 12 માં તમારે સૂત્ર કરવાના અને દાખલો પહેલો અને છઠ્ઠો ને એમાં કઈ રીતે રકમ ચેન્જ થાય છે એ પહેલા એક રીલ નાખેલી છે. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, 13.1 ના, 13.2 ના, 13.3 ના અને ઉદાહરણ 8 મોસ્ટ આઈએમપી. આ બધા સૂત્ર છે. 14 માં સંભાવના, 5, 6, 13 ઉદાહરણ, 14.1 ના ખાલી જગ્યા અને બધા દાખલા. કશું જ ના થાય તો આ 2 ચેપ્ટર નું સૌથી વધારે વેઇટેજ છે, તો આ 2 ચેપ્ટર કરી લેવાના. ઘણા બધા દાખલાઓ સારા બધા જ આઈએમપી માં આવી ગયા છે. તો જે કોઈ તમારા લગતું વિદ્યાર્થી હોય ધોરણ 10 નું, એને શેર કરી લેવાનું. આ માત્ર દ્વિતીય પરીક્ષા માટે છે, બોર્ડની પરીક્ષા માટે અલગ આઈએમપી આવશે. અને દરેક વિદ્યાર્થી મિત્રોને ધોરણ 10 ના જે વિદ્યાર્થી મિત્રોને પેપર છે તે મિત્રોએ આ બધા દાખલા ગણી નાખવા ને એમસીક્યુ માટે દરેક વિદ્યાર્થીઓએ શું કરવું છે તે મને પર્સનલમાં મેસેજ કરવો. અને દરેક વિદ્યાર્થી મિત્રોને આવતીકાલનું પેપર સારું જાય એવી શુભકામના. જય શ્રી કૃષ્ણ.